જંબુસર ભાજપના નેતા કિરીટ પટેલના રાજીનામાને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અનેક નવા વળાંકો આવી રહ્યા છે। આ સમગ્ર મામલે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું કે અમને કિરીટ પટેલના રાજીનામાનો કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી અને સોશિયલ મીડિયા પર ફરતી પોસ્ટ સિવાય કોઈ પણ પક્ષ સમક્ષ કોઈ અધિકૃત રજૂઆત થઈ નથી। કિરીટ પટેલ સોશિયલ મીડિયા પર રાજીનામાની જાહેરાત કરી હોવાની ચર્ચા છે, પરંતુ પક્ષના સત્તાવાર રેકોર્ડ પર આવો કોઈ પત્ર હજુ મળ્યો નથી અને રાજીનામું માત્ર સોશિયલ મીડિયા પૂરતું સીમિત ન છે કે સત્તાવાર રીતે પક્ષને સોંપવામાં આવ્યું છે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી અને જ્યારે જાહેરાત કરવામાં આવી હતી આ તફાવતને કારણે રાજકારણમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ મામલે પક્ષ અથવા તો કિરીટ પટેલ તરફથી સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે। જંબુસર તાલુકા મહામંત્રીએ રાજીનામું આપ્યું એ બાબતે હવે એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, જે કંઈક એમની રજૂઆત છે અમે ધ્યાને લીધી છે। હવે એમને રાજીનામું આપ્યું છે એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, હજુ અમારી પાસે આવ્યું નથી। તેઓએ આપને વોટ્સઅપ પણ કર્યો છે અને નહીં, મને વોટ્સઅપ પર નથી આવ્યો। તેઓનું કહેવું છે કે ભાઈ સરકાર ભાજપની છે અને 92% હવેલી પર તો ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે અને ત્યાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। એ જે કંઈ એમની રજૂઆત છે મારી સાથે હજુ વાત કરી નથી એમને।